ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. હેપી સન્ડે. સવારે 10 વાગી ગયા હતા ને આપણે થઈ ગયા હતા રેડી. મામાના ઘર જતા જ 12 વાગી ગયા હતા ને આપણો ફોલોવર્સ મળી ગયા હતો. ફોલોવર્સ મળતા ભેગું દાદાએ કામ આપી દીધું છાસ લેતા. છાસ લઈને ઘરે હતા લાઈટ વહી ગઈ હતી ને પછી જમી કરી લીધું ને વાગી ગયા 3 ને મેં બનાવી નાખી ચા. ચા પીતો હતો ને એટલા ભાઈબંધનો ફોન આવી. ગાડી કાઢી લીધી ને રસ્તામાંથી ચશ્મા લઈ લીધા. કહેજો કોમેન્ટમાં કેવા ચશ્મા છે. ભાઈબંધ આપને મળી ગયા ને એની પાસે હતું ઓલા પછી મેં લઈ લીધું હાંકવા માટે નો ગયા અમે રિલાયન્સ મોલની અંદર જતા ભાઈબંધના છોકરા આટો લઈ લીધી મોટી લોલીપોપ અને એને ગોતતો ત્યાં તો ભાઈ 2 બિસ્કિટ હાથમાં લઈને ફરતો હતો ને પછી મેં લઈ લીધા બિસ્કિટ ને વયા ગયા લવ ટેમ્પલ. ત્યાં જોઈ લીધા અમે સસલા જોઈને અમે વયા ગયા ગાર્ડનમાં તો સિનિયર સિટીઝન નો ગાયકનો પ્રોગ્રામ હાલતો હતો ને ભાઈબંધના છોકરાને મેં ખવડાવી દીધા લપસ્યા. પછી ગાડી કાઢી લીધી ને વયા ગયા અમે બધા ભાઈબંધો નાસ્તો કરવા જય દ્વારકેશ સેન્ડવિચમાં. અને જે મારા બ્લોગ્સ જોવે છે એ બધા દ્વારકેશમાં સેન્ડવિચ ખાવા જાજો વાલીરાવ. ટાઈમ થઈ ગયો તો ઘરે જવાનો ને ગાડી કાઢી લીધી ને વયો ગયો ઘરે ને બધા મારા ભાઈ ને બેન ને ભાભી ને બધા એવા હતા ને ફૂલ જલસો કર્યો કલાકે મોજ આવી ગઈ. અને હવે મળશે નેક્સ્ટ બ્લોગમાં. બાય.